જૂનાગઢમાં કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કચરો રસ્તા પર ઢોળાયો. મનપા અને એજન્સીની બેદરકારી સામે લોકોમાં રોષ. જૂનાગઢ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. શહેરના હાર્દ સમાન એમજી રોડ પર આવેલે રાણાવાવ ચોક ખાતે આજે સવારે કચરો લઈ જતું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. ત્યારે તેના પાછળના દરવાજા અચાનક ખુલી જતા ટ્રેક્ટરમાં ભરેલો કચરો રસ્તા પર ઢોળાઈ ગયા હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઈ હતી અને દુર્ગંધના કારણે વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કચરો ઉપાડતી એજન્સીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ શહેરમાંથી કચરો ભરીને ડમ્પિંગ સાઇટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટરના દરવાજા ખુલતા આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા કોર્પોરેટર પરાગભાઈ રાઠોડે તાત્કાલિક મહાનગરપાલિકાના કર્મચારીઓને સ્થળ પર બોલાવી રસ્તા પર ઢોળાયેલા કચરાનો નિકાલ કરાવી માર્ગને ફરી સ્વચ્છ બનાવવાની કામગીરી કરાવી હતી. આ ઘટનાએ મહાનગરપાલિકા દ્વારા કચરા પરિવહન માટે નિયુક્ત કરાયેલી એજન્સીની બેદરકારી ઉજાગર કરી છે. જાહેર માર્ગ પર આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મુકુલભાઈ ચાવડા, એમજી રોડ ઉપર મારી દુકાન આવેલી છે. રાણાવ ચોકમાં કચરાની ટ્રેક્ટર ભરાઈને આવતા અહીંયા ઠલવાણો છે. આ ઠલવવાની જગ્યા છે એમજી રોડ મેન છે, અથવા તો એનાથી જે કાંઈ ભૂલ થઈ હોય અત્યારે દુકાનની અંદર ઊભી શકાતું નથી કે બેસી શકાતું નથી. આનો કોઈ વિકલ્પ કરે, જે કોઈ કચરાની પાર્ટી હોય, જે કોઈ હોય. દુર્ગંધ એટલે નાકેથી હાથ નથી હટાવાતો અને માથું ચડી ગયું એટલી વારમાં મારું તો હવે સહન્ય નથી થતું. આ કેટલી વાર થી પડ્યો? હા, અડધી કલાક થઈ ગઈ અહીં પડ્યો છે માલ. એને બહુ દુર્ગંધ આવે છે. કોઈ લેવા નથી આવતું? કોઈ આવ્યું નથી હજી લગી તો. સાહેબ, આ રોડ ઉપર ઉઠીદ્વાર ઢોળાઈ જાય અચાનક, આ થોડી આ નગરપાલિકાની કેવી બેદરકારી ગણાય. મોઢે રૂમાલ રાખીને હાલવું પડે, નથી બોલાતું કે નથી ચલાતું. ભયંકર દુર્ગંધ આવે સાહેબ. તો આ તમારી જે વ્યવસ્થા હોય એને કંઈક વ્યવસ્થિત બનાવો. ઉપર કઈ ફેકે નથી ને હું મારી ગાડી એની પાછળ જ હતી તો સારું થયું મેં બ્રેક દુર્ગંધથી રહી ગયો હું ડિસ્ટન્સમાં. એ તો સીધું કદાચ મારી ગાડી ઉપર પડી જાય. હજી કોઈ આવ્યું નથી. આ લોકો ફોન પર ફોન કરે છે પણ હવે કોણ જાણે કેમ આ લોકોના કઈ રીતની સિસ્ટમ હોય. આપનું નામ? હું એસપી રાઠોડ બોલું છું. મારું નામ પરાગ રાઠોડ, વોર્ડ નંબર 10 નો કોર્પોરેટર છું. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું દ્રશ્ય કે કચરાની ગાડી જે હતી એની ચોમાસાને લીધે પિન ખુલી જવાને કારણે રસ્તા ઉપર 30 થી 40 ફૂટ જેટલો કચરો ઠલવાઈ ગયો છે. તાત્કાલિક મેં અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓએ ફક્ત 10 મિનિટની અંદર ગાડી મોકલેલી છે અને વધીને અડધી કલાકની અંદર આ તમામ રોડની સફાઈ થઈ જાય એવો અમારો પ્રયત્ન. આ કોન્ટ્રાક્ટર સૂચના આપો, ઢાંકીને નીકળવું એવું બધું સૂચના. ઢાંકણું પાછળથી ખુલી ગયું. ઉપર ઉપરની કોઈ એમને સૂચના દેવાઈ ગઈ છે. કમિશનર સાહેબને પણ મેં જાણ કરી દીધી છે. વહેલી તકે આ અડધી કલાકની અંદર આ રોડ ફરીથી શરૂ થઈ જાય એવો અમારા પ્રયત્ન. આપનો